મોટા ભાગે અહીંયા જ્યારે મારો જન્મદિવસ હોય છે ત્યારે હું રાજપરા આવું છું અને અહીંયા તરસિંગડા મંદિરે આવું છું. હું બરોડાનો છું, છાની ગામનો છું મેં, અને હું અહીંયા 270 કિલોમીટર કાપીને આવ્યો છું અને બાઇક લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, તો નવરાશના સમયે કે રજાના દિવસોમાં જ્યારે તમને કોઈ જગ્યાએ ફરવાનું મન થાય, કોઈ કુદરતી જગ્યા જવાનું મન થાય, હરિયાળા ખેતરો જોવાનું મન થાય, ડુંગરો જોવાનું મન થાય, તો મિત્રો તમે તરસિંગડા જતા રહેજો. તો મિત્રો તરસિંગડા જે ડુંગર છે ત્યાંની જો આપણે વાત કરીએ તો તરસિંગડા જે ડુંગર છે એ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું છે. મિત્રો આ જગ્યાએ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો આ જગ્યાના લોકેશનની જો વાત કરીએ તો ખોડિયાર માતાજી મંદિર જે રાજપરા છે ત્યાંથી આશરે 8 કિલોમીટરના અંતરે સરસ મજાનો ખોડિયાર માતાજીનો ડુંગર એટલે કે તરસિંગડા ડુંગર આવેલો છે. ત્યાં મિત્રો ખોડિયાર માતાજી બિરાજમાન છે. તો મિત્રો ચલો આવો આપણે પણ દર્શન કરીએ તરસિંગડા ખોડિયાર માતાજીના ડુંગરની, તરસિંગડા વાડીમાં ખોડિયાર માતાજીના. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે ભાવનગરના સિહોર તાલુકાના તરસિંગડા ગામે, જ્યાંમાં ખોડિયારના બિરાજમાન છે. તો મિત્રો આ રીતનો ડુંગર છે અહીંયા, અને અહીંયાથી ઉપર ચડીને જવાનું છે. તો ચલો આપણે જઈએ ઉપર પગથિયા દ્વારા ચડીને અને જોઈએ અને માતાજીના દર્શન પણ કરીએ. તો મિત્રો અહીંયાથી આવી રીતે પગથિયા ચડવાના છે અને ત્યાં ઉપર માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે આપણે. કેટલા બધા પગથિયા છે, ઘણા બધા પગથિયા છે અહીંયા. મિત્રો અહીંયા જે બાજુનો વ્યૂ છે આવો છે, બાજુમાં ખેતરો છે. અહીંયા સરસ મજાના પથ્થર પણ છે, એકદમ નેચરલ પથ્થરો અહીંયા અવેલેબલ છે. અને આ પહાડ છે, ડુંગર છે. તમે આ જગ્યાએ ફેમિલી સાથે પણ આવી શકો છો, સરસ મજાની જગ્યા છે. બાળકોને લઈને પણ આવી શકો છો અહીંયા. જો મિત્રો ઊભા પગથિયા છે, શું યાર થાકી જવા એવા છે પગથિયા. તમે રાત્રે પણ આવશો તો પણ આ જગ્યાએ ચડી શકાશે, કારણ કે આવી રીતની લાઇટો મૂકેલી જ છે અહીંયા, બલ્બ મૂકેલા જ છે. મંદિરનો સમય તો ખબર નથી, ઉપર ગયા પછી ખબર પડશે સમયનો. એકદમ કુદરતી વાતાવરણ છે અહીંયા મિત્રો. જુઓ આ કુદરતી પથ્થર છે અહીંયા. સામે દેખાઈ રહ્યો છે ગેટ છે, જ્યાંથી આપણે આવ્યા હતા. એ પગથિયા ચડ્યા બાદ અમે ઉપર આવી ગયા છે અને સરસ મજાનો વ્યૂ આપ જોઈ શકો છો. સામે પણ ડુંગરો છે અને સવાર છે એટલે સવારનો સૂરજ આપ જોઈ શકો છો. સરસ મજાનું કુદરતી દ્રશ્ય અહીંયા તમને જોવા મળશે. મિત્રો આટલા પગથિયા ચડવાના બાકી છે. અહીંયા જો કદાચ તમે આવ્યા હોય અને થાકી ગયા હોય તો બેસવા માટેની પણ વ્યવસ્થા છે.
સાથે સાથે પીવાના પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા. અને આપ સાંભળી શકો છો એ મોર બોલી રહ્યા છે. અહીંયા ઘણા બધા મોર અને પંખીઓ છે, નાની મોટી ચકલીઓ પણ છે. મિત્રો મંદિરની નજીકમાં પહોંચી ગયા છે. કંઈક આવો વ્યૂ છે અહીંયા, સરસ મજાનો. આપ જોઈ શકો છો આટલા પગથિયાં હજુ ચડવાના બાકી છે. આટલા પગથિયાં અમે ચડીને આવ્યા છે. બાજુમાં એક સરસ મજાનું સરોવર પણ છે, આપ જોઈ શકો છો. અને સરસ મજાના સામે રળિયામણા ડુંગર દેખાઈ રહ્યા છે. અને બાજુમાં ઘણા બધા ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે. સરસ મજાનો પાક અહીંયા પણ લહેરાઈ રહ્યો છે મિત્રો. બાકીના જે પગથિયાં રહ્યા છે હવે ચડીએ. ધજાઓ માતાજીની સરસ મજાની લહેરાઈ રહી છે. બહુ જ સરસ, બહુ જ મજાનું કુદરતી સૌંદર્ય આપ જોઈ શકો છો. સરસ મજાનું. એના ઉપરના ભાગે આવી ગયા છે. અહીંયા સવાર સાંજ એમ બંને સમયે આરતી થાય છે. તેમજ મિત્રો ઉપરથી જો જોઈએ તો કંઈક આવો નજારો છે. સામે દેખાઈ રહ્યો છે ગેટ છે મેઇન, જ્યાંથી આપણે આવ્યા હતા. એ સામે રોડ છે પાકો. સરસ મજાનો કુદરતી સૌંદર્યનો નજારો અદ્ભુત. સરસ મજાની માતાજીની ધજાઓ અહીંયા લહેરાઈ રહી છે. મિત્રો અહીંયા હવનકુંડ પણ છે, અહીંયા હવન પણ થાય છે. હા, ચલો આવો આપણે હવે માતાજીના દર્શન કરીએ. જય માતાજી. આવી રીતે પહાડની અંદર માં ખોડિયાર બિરાજમાન છે. માં ખોડિયાર આ ગુફાની અંદર મંદિર છે મિત્રો માતાજીનું. અને અહીંયા ત્રિશૂળ પણ છે માતાજીનું. આ રીતે માતાજી અહીંયા બિરાજમાન છે. માં ખોડલની તસવીર પણ અહીંયા છે. 7 બહેનો સાથેની તસવીર પણ અહીંયા છે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે તરસિંગડા ખાતે આવી ગયા છે અને માં ખોડલના ભક્તો અહીંયા ઉપસ્થિત છે. તો શું નામ છે તમારું? સંજય માલિક. હા, તો સંજયભાઈ, તમે ક્યારે મોટે ભાગે અહીંયા આવતા હોય છે અને તમે અહીંયા આવ્યા તો તમારો જે અનુભવ છે એ અમારા જે ભાવિક ભક્તો છે, જે અમારા જે સબસ્ક્રાઈબરો છે, એમને તમારો જે અનુભવ છે એ તમે જણાવો. હું મોટા ભાગે અહીંયા જ્યારે મારો જન્મદિવસ હોય છે ત્યારે હું રાજપોરા આવું છું અને અહીંયા તરસિંગડા મંદિરે આવું છું. પણ બનતા સુધી તો જેટલા સબસ્ક્રાઈબર છે, જુએ છે યુટ્યુબરના, એ લોકોને મારે બધાને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી તમને બને ત્યાં સુધી એ ગાડી મંદિરે આવવા તમને વિનંતી છે કે એકવાર મંદિરે વિઝિટ કરી જુઓ. તમે એકવાર સનસાઇટ શું છે, તમને મંદિરમાં ડેવલપમેન્ટમાં તમને કંઈક લાગે તો તમે પણ વિડીયો બનાવી નાખી શકો છો. બાકી એ ગાડી મંદિરે તમે આવશો તો તમને બેસ્ટ વ્યૂ પણ મળશે અને તમને માતાજીના દર્શન પણ અંદર કરવાના મળશે ત્યાં તરસિંગડા મંદિર. તમે ક્યાંના વતની છો અને તમે અહીંયા કેટલો કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છો? હું બરોડાનો છું, છાની ગામનો છું મેં. અને હું અહીંયા 270 કિલોમીટર કાપીને આવ્યો છું અને બાઇક લઈને આવ્યો છું. બાઇકમાં 3 ફ્રેન્ડ આવ્યા છે. કાલ રાતે અમે આવ્યા હતા. અહીંયા સરસ મજાનો જે ખેતરો આવેલા છે, સરસ મજાનું
તળાવ પણ આવેલું છે, બાજુમાં સરોવર પણ આવેલું છે, સરસ મજાના કુદરતી પથ્થર પણ છે, માતાજીના પ્રતિમા પણ સરસ છે. તો એના વિશે પણ કંઈક ભક્તોને જણાવજો. અહીંયાના જે ખેતર છે મતલબમાં ખેતર છે અને જે તળાવ છે, અહીં ગાડીના જે ખેતરમાં છે વાતાવરણમાં બહુ બદલાવ છે. જે સિટીના વાતાવરણમાં અને ગામના વાતાવરણમાં બહુ ફરક પડે છે મંદિરમાં અહીંયા. અને આ સાઈડ તળાવ છે, એ તળાવમાં પણ ફરવાલાયક પણ જગ્યા છે અંદર. સરસ. તો મિત્રો આ જે જગ્યા છે એ આશરે 350 જેટલા પગથિયા ચડ્યા બાદ માતાજીના તમને દર્શન થશે. સરસ મજાના પગથિયા પણ અહીંયા છે જે ચડવા માટે યોગ્ય છે. ટૂંકમાં સરસ રીતે એને ડેવલપ કરેલા છે, એને સરસ રીતે એનું બાંધકામ પણ કરેલું છે. તો મિત્રો આ જે જગ્યા છે એ ડેવલપ નથી થયું ને ડેવલપ જ છે, પણ અહીંયા અવર જવર એટલી બધી છે નહીં. ઓછી અવર જવર છે. જગ્યા ડેવલપ જ છે પણ અવર જવર ઓછી છે. તો મિત્રો જ્યારે પણ તમે ભાવનગર રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે રાજપરાથી આશરે 10 કિલોમીટરની આસપાસ આ જે જગ્યા છે જે સિહોર તાલુકામાં આવેલી છે. તો મિત્રો આ જે જગ્યા છે એના તમે અવશ્ય દર્શન કરજો. રાજપુરાથી 8 કિલોમીટર. રાજપુરાથી 8 કિલોમીટરના અંતરે આ સરસ મજાના ડુંગર ઉપર સરસ મજાની જગ્યા છે અને માતાજી અહીંયા માં ખોડલ બિરાજમાન છે. આ પહાડની અંદર પથ્થરો છે. પથ્થરો કુદરતી રીતે જ આવી રીતે ગોઠવેલા છે. આપ જોઈ શકો છો. આમ આપણને લાગે કે હમણાં પડશે, પણ આ પથ્થરો ઘણા વર્ષોથી અહીંયા આવી જ રીતે છે. એ સરસ મજાના ગોઠવેલા જ છે અને અત્યાર સુધી એની એ જ કન્ડિશનમાં છે, એની એ જ પરિસ્થિતિમાં છે. મિત્રો માતાજીના મંદિર છે એના ઉપરના ભાગે આવી રીતના પથ્થરો ગોઠવાયેલા છે અને આ જે ઝાડ પણ છે મિત્રો આપ જોઈ શકો છો. પથ્થર ઉપર ઝાડ પણ છે ઉગેલા. તો એનો પણ તમને અહીંયા સરસ મજાનો વ્યૂ જોવા મળશે. તો મિત્રો આ જે સ્થળ છે એની તમે અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો આ મંદિરના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો જે તે સમયે જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવતા હતા ત્યારે એમના ગૌધન સિવાય પણ બીજી એક ગાય આવતી હતી ચરવા માટે. તો મિત્રો આવું દરરોજ બનતું હતું. તેથી જે ગોવાળિયાઓ હતા એમને એક દિવસ તપાસ રાખી કે આ ગાય કોની છે અને ક્યાં જાય છે. તો મિત્રો જ્યારે તપાસ રાખી ત્યારે આ જે ગાય હતી એ ગાય એક ડુંગર પર જતી હતી અને મિત્રો જ્યારે ગોવાળિયાઓ ત્યાં જઈને જોયું તો એ ડુંગરમાં એક માજી બેઠેલા હતા અને જે માજી બેઠેલા હતા એમને ગોવાળિયાઓએ કહ્યું કે તમારી ગાય છે એ અમારા ગૌધન સાથે ચરી જાય છે અને આવું એકવાર નહીં પણ અવારનવાર થયું છે, માટે તમારે એનું મહેનતાણું ચૂકવવું પડશે. ત્યારે ડોશીમાં જે હતા એમણે થોડા જવના દાણા જે ગોવાળિયાઓ હતા એમને આપ્યા. જવના દાણા પોટલીમાં બાંધી ગોવાળિયાઓ ત્યાંથી રવાના થયા, કારણ કે ગોવાળિયાઓએ જોયું કે ડોશીમાં જે હતા એ ઉંમરવાળા હતા, માટે તેઓ ત્યાંથી રવાના થયા. રસ્તામાં આવતા એમને વિચાર આવ્યો કે આ જે જવના દાણા છે 2 મુઠ્ઠી એનું આપણે શું કરીશું, માટે તેમણે એ જે જવના દાણા હતા ફેંકી દીધા. ઘરે આવીને જોયું તો થોડા દાણા જે હતા એ એમની જે કાપડ હતું એની અંદર બાંધેલા હતા, એમાં થોડા ચોંટી રહ્યા હતા અને જે મિત્રો એ જવના દાણા હતા એ સોનાના થઈ ગયા હતા. મિત્રો આવું કેમ થયું એની એમને ખબર પડી ગઈ કે આ કોઈ ડોશીમાં નહોતા પણ કોઈ શક્તિ હતી. મિત્રો રાત્રે એમને સપનામાં માતાજી આવે છે અને કહે છે, માં ખોડલ આવે છે અને કહે છે કે જે ડોશીમાં હતા એ હું જ હતી. માટે મિત્રો જે ગોવાળિયાઓ હતા એમણે ત્યારે એ જગ્યાએ જઈ અને એક ગુફાની અંદર મંદિર બનાવ્યું અને ત્યારથી લઈ અને માં ખોડલની અત્યારે પણ આ જગ્યાએ પૂજા કરવામાં આવે છે. ઘણા બધા ભાવિક ભક્તો આ મંદિરે જતા હોય છે અને ઘણા બધા ધાર્મિક ભક્તોની આસ્થાનું આ સ્થળ પ્રતીક છે. તો મિત્રો તરસિંગડા ખોડિયાર માતાજીના મંદિરનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેમજ મિત્રો જો તમારા વિસ્તારમાં પણ જો કોઈ આવું ઐતિહાસિક મંદિર હોય, કોઈ ઐતિહાસિક સ્થળ હોય તો એના જે લોકેશન છે, એનું સરનામું છે, એની વિગત તમને કોમેન્ટમાં જાણ કરજો અને સાથે તમારો
કોન્ટેક નંબર આપજો, જેથી કરીને અમે તમારો સંપર્ક કરીને એ સ્થળની મુલાકાત લઈએ અને એક આવો જ વિડીયો બનાવી અને યુટ્યુબ પર અપલોડ કરીએ, જેથી કરીને આપણા ભાવિક ભક્તોને એની જાણ થાય. જય માતાજી.